ભાજપમાં ચાલી રહેલા સદસ્યતા અભિયાનમાં ગુજરાતની પરિસ્થિતિ સમખાવા પૂરતી પણ સારી ન હોવાની માહિતી મળી રહી છે। 2 કરોડ સભ્યોની નોંધણી કરવામાં પણ ફાંફા પડી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સદસ્યતા અભિયાનમાં આવી રહેલા પડકારો તેમજ અડચણો અંગે આ બેઠકમાં મનોમંથન કરવામાં આવશે। ધારાસભ્યોને આપવામાં આવેલા ટાર્ગેટ અંતર્ગત સભ્ય નોંધણી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। તાજેતરમાં ગુજરાત ખાતેથી શરૂ કરવામાં આવેલ વિકસિત સપ્તાહની ઉજવણી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। નરેન્દ્ર મોદીના સત્તા સંભાળ્યાના 30 વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે વધુને વધુ લોકો આ ઉજવણી દરમિયાન જોડાય તેમજ સરકારની યોજના અંતર્ગત લોકોને વધુને વધુ માહિતી મેળવી શકે એ બાબતની ચર્ચાનો મુદ્દો પણ આ બેઠક દરમિયાન થઈ શકે છે। ગુજરાતમાં થોડા સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બિગલ ફૂંકાશે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભાજપનું પ્રદર્શન ફરીથી ઐતિહાસિક બને એ માટેની રણનીતિ ઉપર ચર્ચા કરવામાં આવી શકે છે। કેન્દ્ર સરકારે ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુના કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થતાં જ આ જિલ્લાઓમાં વિરોધ થઈ રહ્યો છે। અમરેલી જિલ્લાના ખાંભામાં ખેડૂતો અને સરપંચોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ કરી છે। ખાંભા વિસ્તારના ખેડૂતો અને સરપંચોએ મામલતદાર કચેરી પર ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ કરી છે। ખેડૂતોએ કહ્યું, આ વિસ્તારમાં રહેતા લોકો સિંહ પ્રેમી છે, અહીંના લોકોએ ક્યારેય સિંહને નુકસાન પહોંચાડ્યું નથી। જો આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન દૂર કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ખેતી કરવી મુશ્કેલ બનશે। ખેડૂતો નાની નાની બાબતોમાં વન વિભાગની મંજૂરીઓ મેળવવી પડશે। બરવાડા શહેરમાં વહીવટીતંત્ર દ્વારા ફરીવાર ડિમોલેશન કરાયું છે। શહેરના ખમીદાણા ચોકથી ડિમોલેશન શરૂ કર્યું અને હાઈવેના રોડ પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી। ત્યારબાદ દબાણ હટાવવાની કામગીરી બંધ કરવામાં આવી। તંત્ર દ્વારા દબાણકર્તાઓને નોટિસ પાઠવી હતી, જેથી મોટાભાગના દબાણકર્તાઓએ સ્વૈચ્છિક દબાણો હટાવી લીધા હતા, પરંતુ કેટલાક લોકોએ દબાણ હટાવ્યા ન હતા, જેથી બરવાડા મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફરીવાર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। બોટાદ જિલ્લાના બરવાડા શહેર ખાતે અમદાવાદ ભાવનગર હાઈવે રોડ નીકળે છે, જે રોડને 6 લાઇન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે વહીવટીતંત્ર દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ પર અને હાઈવે પર ગેરકાયદેસર પાકા દબાણો દૂર કરાયા હતા। પંચમહાલ જિલ્લામાં ફરી એક વખત ખનીજ માફિયાઓ સક્રિય બની રાત્રે કુદરતી ખનીજ સંપત્તિનું હેરાફેરીને વેગ આપી રહ્યા છે। પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે ગઈકાલે મોડી રાત્રે શહેરા તથા ગોધરા તાલુકામાં નાઇટ પેટ્રોલિંગ કરવા નીકળી હતી, ત્યારે ખાનગી બાતમી મળી હતી કે શહેરા તાલુકાના ઝોઝ ગામે એક ટ્રક ખનીજ ક્વાર્ટ્ઝ ભરીને ગેરકાયદેસર રીતે પસાર થઈ રહ્યું છે, જ્યારે બીજી બાજુ ગોધરા તાલુકાના ટુવા ગામ પાસે આવેલ ઉદરપુર ચોકડી પાસે 3 ટ્રક રેતી ભરીને બિનઅધિકૃત રીતે હેરાફેરી કરી રહ્યું છે। તે ચોક્કસ બાતમી આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે વોચ દરમિયાન પસાર થઈ રહેલ 4 ટ્રકની અટકાયત કરી 1 કરોડનો મુદ્દામાલ કબજે કરી 4 ઇસમો પર દંડનીય કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી અને ટીંબા ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો હતો। સુરત શહેરમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો વિડીયો વાયરલ થયો છે। માત્ર 1.5-2 વર્ષના બાળકને ઓટો રિક્ષાનું સ્ટીયરિંગ આપવામાં આવ્યું હતું અને તે બાળક રિક્ષા ચલાવતો જોવા મળ્યો હતો, જ્યારે પાછળ બેઠેલો ડ્રાઈવર હસી રહ્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ટ્રાફિક વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। ફક્ત 1.5 થી 2 વર્ષના બાળકને રિક્ષા ચલાવવા આપી દીધી હતી, જેને મજાક માનવામાં આવે છે, અને રિક્ષાનું સ્ટીયરિંગ બાળકને આપવામાં આવ્યું છે, તે મોટી દુર્ઘટના સર્જી શકે છે। વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ પણ નાના બાળકોને સ્ટીયરિંગ આપનાર રિક્ષા ચાલકને શોધી રહી છે। હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા રજવાડી પાર્ટી પ્લોટ પાસેનો હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। અમરેલી શહેરમાં એટીએમમાંથી ગ્રાહક સાથે છેતરપિંડી કરીને રૂપિયા લઈ ફરાર થયેલા હરિયાણા રાજ્યના 3 શખ્સને બરવાડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાર સાથે ઝડપી લીધા હતા। મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। જિલ્લાના બરવાડા શહેરમાં બરવાડા પીઆઈ પંચાલ તેમજ પીએસઆઈ સરવૈયા તથા તેમની ટીમ શહેરના મુખ્ય રસ્તા ઉપર પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એક હરિયાણા રાજ્યના પારસિંગની કાર નીકળતા પોલીસને શંકા જતા કારને ઊભી રાખી ચેકિંગ કરતા અને પૂછપરછ કરતા પોલીસને શંકા ગઈ હતી, જેથી 3 શખ્સની ઉલટ પૂછપરછ કરતા આ 3 શખ્સ હરિયાણાના હોવાનું તેમજ તેઓએ અમરેલી શહેરના એટીએમ પરથી ગ્રાહક પાસેથી પિન મેળવીને એટીએમમાંથી રૂપિયા 20,000 ઉપાડીને ગ્રાહક સાથે છેતરપિંડી કરી ભાગ્યા હોવાનું પૂછપરછમાં જણાવ્યું હતું। પોલીસે રોકડા રૂપિયા 22,800 તેમજ 3 મોબાઈલ ફોન અને સ્વિફ્ટ કાર સહિત કુલ 4.33 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું નથી। દેશના યુવાનોએ ઓલિમ્પિક માટે તૈયાર કરવા માટે દેશના વિવિધ રાજ્યોમાં તૈયારી કરાઈ રહી છે। ગુજરાતમાં પણ સ્ટેડિયમ બનાવાઈ રહ્યા છે।
2036માં ભારતને ઓલિમ્પિકની યજમાની મળશે ત્યારે ગુજરાતમાં વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી દ્વારા પણ ઓલિમ્પિકને ધ્યાને રાખીને પાવર લિફ્ટિંગ અને વેટ લિફ્ટિંગનું જીમ બનાવાશે. અંદાજિત 20 કરોડના ખર્ચે આ જીમ બનશે. કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત સહિતના યુનિવર્સિટીઓના કુલપતિઓની સાથે ઓનલાઈન બેઠક કરી હતી. કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે કુલપતિઓને કહ્યું કે પ્રત્યેક યુનિવર્સિટી કોઈપણ એક રમત નક્કી કરે અને પસંદગીની તે રમતમાં પોતાની યુનિવર્સિટીના યુવાનોને ચેમ્પિયન બનાવે. 2036માં ગુજરાત સહિત ભારતના ઓલિમ્પિકના યજમાન બનવાની તૈયારી કરી રહ્યું છે, જેથી આપણા યુવાનોને રમતગમતમાં તૈયાર કરવા જરૂરી છે. આ મામલે રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓએ એકબીજા સાથે ચર્ચા કરી રમતની પસંદગી કરી પોતાની યુનિવર્સિટીના જે તે સ્પોર્ટ્સને વધુ સુદૃઢ કરે અને રમતના મેદાનો તૈયાર કરશે. છેલ્લા 4 વર્ષથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ વડદલા ગામના લોકોએ વીજ પ્રશ્ને આજે સવારે રસ્તા રોકો આંદોલન પર વિરોધ કર્યો હતો. ગામ લોકોએ ચીમકી આપતા કહ્યું, અમારો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન કરીશું. વીજળીના ધાંધિયાથી અમે ત્રાસી ગયા છીએ. સ્થાનિક મહેશભાઈ પઢિયારે કહ્યું હતું કે શહેર નજીક આવેલ વડદલા ગામનો વર્ષ 2019-20થી કોર્પોરેશનમાં સમાવેશ થયો છે, છતાં પાલિકા દ્વારા મળવાપાત્ર પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. 1 મહિનામાં માત્ર 8 દિવસ વીજ પુરવઠો કાર્યરત રહે છે. વીજળી ગુલ વારંવાર થતા ગ્રામજનો હેરાન પરેશાન થયા છે. બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે, ત્યારે વેપાર ધંધામાં પણ નુકસાન થઈ રહ્યું છે. લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. માર્ગ પર બેસી જઈ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત રાજ્યમાં હાલમાં લવ જેહાદના બનાવો ઉત્તરોત્તર વધી રહ્યા છે. આવો જ એક બનાવ નવસારી જિલ્લાના એક ગામમાં રહેતી યુવતી સાથે થયો છે, જેમાં ઝુબેરે યુવતીને રિક્ષામાં બેસાડી પોતે 6 મહિના દુબઈ અને 6 મહિના નવસારી રહે છે એવી મોટી વાતો કરી તેની સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા સાથે જિલ્લા પોલીસે તેનું સરઘસ કાઢી સમાજમાં આવા તત્વોનો કાયદાનો ડર રહે તેવી સમજ આપી હતી. એક દિવસ યુવતીને રાજ નામ ધારણ કરનાર આરોપી પોતે ખોટો હોવાની જાણ થતાં સંબંધ કાપી નાખ્યા હતા, જેથી આરોપીએ યુવતીને ધાક ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી સંબંધ રાખવા દબાણ કર્યું હતું, જેથી યુવતીએ આ સમગ્ર પ્રકરણમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશને આવીને આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવાની સાથે સરઘસ કાઢ્યું હતું. શહેરના વટવા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા EWS આવાસ યોજનાના મકાનોનું ફાળવણી વિના તોડવા મામલે વિવાદ સામે આવ્યો હતો. આ મકાનો તોડવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં 3 વર્ષની બાળકી પડી જતા મૃત્યુ થયું છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલા ખાડાને પૂરવામાં ન આવ્યો હોવાના કારણે વરસાદી પાણી તેમાં ભરાઈ ગયું હતું, જેમાં રમતા રમતા બાળકી પડી ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. બાળકીના મૃતદેહને ખોળામાં લઈને તેની માતા રોકકળ કરી રહી હતી. વટવા પોલીસે જે બાળકીનું મૃત્યુ થયું હતું તેના પરિવારજનો સાથે પણ ખરાબ વર્તન કરી ગાળો બોલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.